हेलो नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 11 માપન, જેની અંદર ગયા પિરિયડની અંદર આપણે તમામ સૂત્રો લખાયા હતા, બીજા પિરિયડની અંદર આપણે 4 દાખલા ગણાવ્યા હતા 5, અને આજે બીજા 4 દાખલા મેં લીધા છે. દરેક રીત અહીંયા આવી જશે તમારી, બરાબર? દરેક રીતનું સૂત્ર, દરેક દાખલા આવી ગયા. હવે ફક્ત તમારે શું કરવા છે, ક્યારેક 2 રીતો ભેગી કરેલી હોય તો એ રીતે તમારે ગણવાનું થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. દાખલા નંબર 1 થી જે અગાઉ સૂત્રો લખાયા હતા એ જ સૂત્રોનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે? હવે 14 સેમી ત્રિજ્યાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. 14 સેમી ત્રિજ્યાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. તો હવે તમને કીધું છે અર્ધવર્તુળ, એટલે તમે તરત અહીંયા અર્ધવર્તુળ દોરી દીધું. એની ત્રિજ્યા, એની ત્રિજ્યા છે 14 સેમી છે. તો તમને સૂત્ર જે લખાવ્યું હતું કશું જ કરવાનું નથી, ફક્ત સૂત્ર લખીને કિંમત મૂકો, જવાબ મેળવો, બરાબર છે? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ πr². તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 1/2 πr². 1/2 પાઈની જગ્યાએ આપણે 22/7 એ પણ લખાવીશું, અથવા 3.14 22/7 ગુણ્યા r². એટલે r 2 વખત 14 ગુણ્યા 14, 7 દુ 14, 2 અને 2 ઉડી ગયા, વધ્યા કેટલા? 22 ગુણ્યા 14. તો 22 ગુણ્યા 14 એનો ગુણાકાર કરશો એટલે તમને 308 ચોરસ સેમી આ તમારો જવાબ મળશે. અથવા ક્ષેત્રફળ છે એટલે તમે સેમી સ્ક્વેર લખી શકો અથવા ચોરસ સેમી લખી શકો છો. હવે અર્ધવર્તુળની પરિમિતિ, આ બીજું સૂત્ર આવ્યું આપણું. અર્ધવર્તુળની પરિમિતિ એટલે આ ભાગ, પરિમિતિ કોને કહેવાય? તો એ આ ભાગ અને આ ભાગ આપો. એટલે ત્રિજ્યાના ડબલ કરવાના, ત્રિજ્યાના ડબલ કરવાના એટલે 2r વ્યાસ વત્તા અર્ધ પરિઘ, પરિઘ અર્ધ પરિઘ, પરિઘ એટલે 2πr, અર્ધ પરિઘ એટલે πr વત્તા વ્યાસ 2r. હવે પાઈની જગ્યાએ મેં 22/7 મૂક્યા અને આરની જગ્યાએ 14, અહીંયા વચ્ચે વત્તાનું ચિહ્ન છે એટલે અહીંયા મેં વત્તા લખ્યા. 2 ગુણ્યા 14, 14 દુ 28, એનું સાદુરૂપ અહીંયા આપ્યું. 7 દુ 14, 22 દુ 44. હવે 44 અને 28 એટલે 8 ને 4 12 નો બગડો, વધી 1, 6 ને 1 7, તો 72 સેમી. હવે મેં અહીંયા ચોરસ સેમી કે સેમી સ્ક્વેર નહીં લખ્યા. કેમ? કારણ કે પરિમિતિ છે, પરિમિતિમાં સ્ક્વેર કે ચોરસ સેમી આવે નહીં, એનું એકમ સેમી થશે. તો આ તમારી પરિમિતિ થઈ. અહીંયા તમારો દાખલા નંબર 1 પૂરો થઈ ગયો. હવે દાખલા નંબર 2, એક સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો 14 સેમી અને પાયા પરનો વેધ 10 સેમી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો હવે મેં સમાંતર બાજુ ચતુષ્કોણની અહીંયા તમને આકૃતિ બતાવેલી છે. હવે આ એનું લંબ અંતર છે, લંબ અંતર એટલે કે એનો પર દોરેલો લંબ છે, બરાબર છે? અથવા પાયા પરનો વેધ છે, બરાબર છે? તો એનું માપ 10 તમને રકમમાં આપેલું છે અને પાયો 14 તમને રકમમાં આપેલો છે, બરાબર છે? તો સૂત્ર મૂકો, કિંમત, જવાબ મેળવો. સિમ્પલ લોજિક છે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો પાયો 14 અને પાયા પરનો વેધ 10, બરાબર છે? તો 14 ગુણ્યા 10 140 ચોરસ સેમી. કેમ કે અહીંયા ક્ષેત્રફળ છે, અથવા સેમી સ્ક્વેર લખી શકો છો. હવે આ તમારો દાખલા નંબર 2 અહીંયા આપણે પૂરો કર્યો, બરાબર છે? હવે દાખલા નંબર 3, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 12 સેમી, વિકર્ણોનું માપ 12 સેમી અને 10 સેમી છે, બરાબર છે? હવે જો આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે, બરાબર છે, અહીંયા આ એનો વિકર્ણ થશે અને આ એનો વિકર્ણ થશે. આ માપ તમને 10 સેમી આપ્યું છે, આ માપ તમને 12 સેમી આપેલું છે. કેમ? આપણે ઘરનું નથી આપ્યું, રકમમાં છે. હવે તમારે ખાલી શું કરવાનું છે?
માત્ર ને માત્ર સૂત્ર લખવાનું છે અને કિંમત મૂકવાની છે. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણના માપનો ગુણાકાર. તો આપણે સૂત્ર મુજબ 1/2, પહેલો વિકર્ણ 12, બીજો વિકર્ણ 10. તો 1/2 ગુણ્યા 12 ગુણ્યા 10, 2 6 12, 10 60. છેદ ઉડાડ્યા પછી 10 અને 6 વધે છે. તો 6 ગુણ્યા 10 એટલે 60 ચોરસ સેમી અથવા તો 60 સેમી સ્ક્વેર એનો જવાબ થશે. તો આ જે ચોરસ બોક્સમાં મેં બતાવ્યા છે એના જવાબો છે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 ઉપર જઈશું. તમે દાખલા નંબર 4ની રકમ બોર્ડ ઉપર લખેલી છે, એને વાંચો અને સમજો. બરાબર છે. હવે દાખલા નંબર 4ની રકમ તમે વાંચી લીધી તો સમજો ફરીથી. બરાબર છે કે એક સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુઓની લંબાઈ 13 સેમી અને 7 સેમી છે. સમલંબ ચતુષ્કોણ એટલે આ પ્રકારનો ચતુષ્કોણ 13 સેમી અને 7 સેમી છે. જો આ બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર, આ બાજુ અને આ બાજુ વચ્ચેનું આ લંબ અંતર બરોબર છે, એ લંબ અંતર બરોબર છે, બે બાજુઓની લંબાઈ 13 સેમી અને 7 સેમી, બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર 10 સેમી છે. બરાબર છે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. તો બાજુઓનું માપ 7 અને 13. તો 13 અને 7 લીધું. આ લંબ અંતર, બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર એ 10 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે સૂત્ર તમને શરૂઆતના પિરિયડમાં લખાવ્યું હતું 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓનું લંબ અંતર. હવે સૂત્રમાં કિંમત મૂકી દો. 1/2 સમાંતર બાજુનો સરવાળો એટલે 7 + 13 એટલે 20 થશે. 1/2 એમના એમ અને સમાંતર બાજુઓનું લંબ અંતર તો કેટલું આવશે 10. તો આપણે 10 મૂક્યા. 2 10 ગુણ્યા 10 એટલે તમારો જવાબ 100 સેમી સ્ક્વેર અથવા 100 ચોરસ સેમી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને 4 દાખલા ગણાવ્યા. બોર્ડ ઉપર ગણાવેલ 4 દાખલા ગણવા. એના અગાઉના પિરિયડમાં પણ મેં તમને 4 દાખલા ગણાવ્યા હતા. એના અગાઉના પિરિયડમાં મેં સૂત્રો લખાવ્યા હતા. એમ કરીને 3 પિરિયડની અંદર આપણે 8 દાખલા દરેક સૂત્રના આધારે 8 થી 10 સૂત્રો લખાવ્યા હતા. 10 થી 10 સૂત્રોનો ઉપયોગ મેં આ 8 દાખલાઓમાં કર્યો છે. અને એ જ ઉપયોગથી તમારે સ્વાધ્યાય 11.1ના દાખલા અને સ્વાધ્યાય 11.2ના દાખલાઓ ગણવાના છે. પણ અત્યારે હાલ તમને લેસનમાં આપતો નથી. બરાબર છે. અત્યારે હાલ માત્ર હોમવર્કની અંદર આ 4 દાખલાઓને જ તમારે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ફરીથી એકવાર રિવિઝન કરી નાખું છું કે રકમની અંદરથી સૌથી પહેલાં રકમને આધારે એની આકૃતિ દોરવી. સોલ્યુશન કેવી રીતે મેળવવા માટેના મુદ્દા કહું છું. સૌથી પહેલાં એની રકમના આધારે આકૃતિ દોરવી. આકૃતિ દોર્યા પછી તેના અંદર રકમમાં જે માપ આપેલા છે એ માપને આકૃતિમાં દર્શાવવા. એ પછી એના આધારે એનું સૂત્ર નક્કી કરવું, સૂત્ર લખવું અને પછી સૂત્રમાં કિંમત મૂકી ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી જે થતું હોય ક્રિયા કરો એટલે જે આવે તમારો જવાબ મળશે. તો આટલા સ્ટેપમાં તમે દાખલાનો જવાબ મેળવી શકો છો. તો આ 4 દાખલા તમારે બોર્ડ ઉપર લખાવેલા 4 દાખલાને સારા અક્ષરે ગણવાના છે અને લખાઈ ગયા પછી લેસનમાં મને વોટ્સઅપ કરવાનું રહેશે. અને કોઈ દાખલામાં સમજણ ના પડે કે કોઈ સૂત્રમાં સમજણ ના પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, એનું સોલ્યુશન મેળવી શકો છો. બરાબર છે. જય હિન્દ. અસ્તુ.